ઉનાથી એક મહત્વપૂર્ણ સમાચાર। ઉના તાલુકાના ગાંગડા ગામે ચાલતા ડિમોલિશનને લઈને અનુસૂચિત સમાજના દંપતીએ ઝેરી દવા ગટગટાવી લીધી છે। દંપતીના જાણ થતાં પુત્ર રિક્ષા લઈને જતા રસ્તામાં ગામના બુટલેગરે અને અન્ય 5 શખ્સોએ હુમલો કર્યો હતો। ત્રણેયને 108 મારફતે ઉના સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ગાંગડા ગામે સીમતળમાં ગૌચરની જમીનમાં તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે। ડિમોલિશનને લઈને જ્ઞાતિ પ્રત્યે ભેદભાવ રાખીને તંત્ર દ્વારા ડિમોલિશન કરવામાં આવી રહ્યાના પરિવારે આક્ષેપ કર્યા છે। ગાંગડા ગામના રામજી ડાયા પરમાર ઉંમર વર્ષ 55, ભાવના રામજી પરમાર ઉંમર વર્ષ 50 દવા ગટગટાવી, જ્યારે તેમના પુત્ર પ્રવીણ રામજી પરમાર ઉપર ગામના આવારા તત્વોએ હુમલો કર્યો છે। પોલીસ અને તંત્રના અધિકારીઓની હાજરીમાં ડિમોલિશનની કાર્યવાહી ચાલી રહી છે। વોઇસ ઓફ ઉના, હુસેન બાદરકા। હું પરમાર ગંભીરભાઈ મિતુભાઈ ગાંગડા ગામનો રહીશ છું। ઉના તાલુકો અને ગીર સોમનાથ જિલ્લો છે। હું જાતીય એચસી અને દલિત વર્ગમાં આવું છું। ગાંગડા ગામમાં અમે કોર્ટની અંદર પણ આ દાવો મૂકેલો ન્યાય માંગવા માટે, છતાં પ્રશાસન અને પંચાયત અને અધિકારીઓ અમારું એકતરફી વલણ રાખી અને એ ભાઈનું જે કાઢવામાં આવ્યું એ ભાઈને અન્યાય ખાવાના વર્ગે એને અરજી પણ લખેલી હતી કે ખોટો અન્યાય થાય તો હું પણ આ કાર્ય કરીશ। તો એ ભાઈએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે। કેટલા લોકોએ આત્મહત્યા કરી કરવાનો પ્રયાસ કર્યો? એક વ્યક્તિને ઈજા પહોંચાડી અને જાનથી મારવાની શક્યતા કરેલી। ગામના મતલબમાં બુટલેગરો જે 377ના કેસમાં છે, જે બુટલેગરો છે, જે દારૂના ધંધામાં છે, જેવા આવા લોકોએ એની પર હુમલો કર્યો છે। છતાં એ જ્યારે આ દર્દીઓ ભાનમાં આવશે ત્યારે એની બયાન આપશે એ લોકો કે કોણ હતા અને કોણ નહીં। બરાબર, આ એક તરફી વલણ રાખવાને કારણે પ્રશાસન પણ આ રીતનું વલણ રાખ્યું છે। કારણ કે એક લાલજીભાઈ નાનજીભાઈ લાલજી પરમાર જે વ્યક્તિ હતો એને એકનો જ કૂવો બોરવામાં આવ્યો છે। બીજું જે એક હું પરમાર ગંભીરભાઈ મિતુભાઈ, જેને મારી નાની એવી દુકાનનું રોજીરોટી માટે કરતો હતો, તો મારી પણ દુકાન પડાવી દેવામાં આવી છે। અને છતાં જે રાજકીય પક્ષના સ્ટંડવાળા લોકો અને પોતાના સત્તા અને પોતાનો પાવર અને જે રાજકારણમાં પોતાનો જે કરતો હતો એવા લોકોની દુકાનો પણ રહી ગઈ છે, એવા લોકોની જમીન પણ રહી ગઈ છે। અને મિડલ ક્લાસના લોકોની જે દલિત વર્ગમાં આવે છે, જે અતિ પછાત જીવન જીવે છે, એવા લોકોની જે રોજીરોટી હતી, જે લોકો એમાં ગુજરાન ચલાવતા હતા, આ લોકોએ ગેરરીતિ, ગેરકાનૂની અને ગેર પ્રોસેસથી આ લોકોએ બંધારણ નિયમ મુજબ કામ કર્યું નથી। અમારો હાઈકોર્ટમાં દાવો પણ હતો, જે હાઈકોર્ટ અમારા ન્યાયપાલિકા જે સરકાર પાસે ન્યાય માંગવા માંગીએ છીએ, છતાં અમને સરકારે હેરિંગમાં અમારો કેસ રાખી 5ના હેરિંગમાં અમને સરકારે કીધું કે તમને ન્યાય આપશું। છતાં પણ જે સત્તાકારો, જે મતલબમાં જે પક્ષકારો, જે પોતાના પાવર લઈને અમારું નુકસાન પહોંચાડ્યું છે। અમે હવે ન્યાય માંગી તો ક્યાં માંગીએ?